હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ। ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગેંડી ગેટ દરવાજા પાસે વકફ સંશોધન બિલ પાસ કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, અલ્પસંખ્યક મંત્રી શ્રી કિરણ રિજિજુને વકફ બિલ પાસ કરવા બદલ ભાજપની કેસરી પટ્ટી ધારણ કરી ભાજપના અગ્રણીઓ, પ્રમુખ સાથે લઘુમતી મોરચાના આગેવાનો સહિત અનેક લોકો અભિનંદન માટે એક સાથે જોડાયા હતા। દારૂખાના ફોડી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાંભળો લઘુમતી મોરચા વડોદરાના પ્રમુખ અઝીઝભાઈ કેમ્પવાલા શું કહી રહ્યા છે। અરે વાત રોઝે બરબ। જે લોકસભામાં અને રાજ્યસભામાં જે બિલ પાસ થયું, મોદી સરકાર લાવી એ બીજા મુસ્લિમના હિતમાં જે કામ કર્યું છે, સંશોધન કરીને જે બિલને પાસ કરાયું એ બહુ મોટી વાત છે અને અમે મુસ્લિમ સમાજ આવકારીએ છીએ। અને મારે સમગ્ર ટીમ લઘુમતી મોરચા દ્વારા આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જે આ બહુ મોટી વાત છે અને અભિનંદન અમે મોદી સરકાર અને જે એમના અમારા ગૃહમંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ જે અલ્પસંખ્યકના જે અમારા મિનિસ્ટર છે એમનો બી અમે આભાર માનીએ છીએ કે જ્યાં સંસદમાં બિલ રજૂ કર્યું અને અભિનંદનને પાત્ર છે આ સરકાર। અને આગળ મુસ્લિમોના માટે ને જે છોકરીઓને સ્કોલરશીપ માટે આજે જમીનોને જો એમાં કોલેજ મેડિકલ હબ બને એવી અમારી સરકારને બી નમ્ર છે। આ જે જમીનોનો ઉપયોગ થાય સારી રીતે અને એમાં સદુપયોગ થાય અને મુસ્લિમની મહિલાઓને દેવાઓ આગળ વધે। અઝીઝ કેમ્પવાલા, લઘુમતી મોરચા પ્રમુખ, બરોડા શહેર। વકફ બોર્ડ જે રીતના મંજૂર થયેલું છે એનું નવું વકફ બોર્ડનું નામ ઉમ્મીદ બોર્ડ રાખવામાં આવેલું છે। જે વકફ બોર્ડના રિલેટેડ જે વકફ બોર્ડના હક જેને મળવાના હતા, હવે અમને એવી આશા છે અને ઉમ્મીદ છે ને એવું લાગી રહ્યું છે કે જેની જરૂરિયાત સ્કોલરશીપ, સ્કૂલ, મેડિકલ એ રિલેટેડ જે કંઈ બી અમારી કોમ્યુનિટી માટે જે વકફની પ્રોપર્ટી ને વકફનું જે ફંડિંગ હતું આજ સુધી કોઈનો હિસાબ કિતાબ કે કોઈને જરૂરિયાત કોઈ મળતું નહોતું। આ સરકારને આ વકફ બોર્ડ નવાથી લોકોની જરૂરિયાત માટે અને બધાને હક મળી આવશે ને અમને એવી આશા અને ઉમ્મીદ છે અને અમે એમને આવકારીએ છીએ।